પ્રવર્તમાન યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને લઈને સમગ્ર ગુજરાતના દરિયાકાંઠે ખાસ ડ્રાઈવ કરવામાં આવી રહી છે, ત્યારે મરીન કમાન્ડો જખૌ દ્વારા જખૌ અને તેની આજુબાજુના દરિયાઈ કાંઠાઓ પર વિશેષ ડ્રાઈવ કરવામાં આવી હતી. માછીમાર સહિત લોકોને અવગત કરવામાં આવ્યા હતા. હવે જોઈએ નલિયા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. વૈશ્વિક યુદ્ધની વર્તમાન પરિસ્થિતિ વચ્ચે સરહદે મરીન કમાન્ડો એલર્ટ થયા છે. મરીન ટ્રાન્સફોર્સના એડીજીપી અમિત વિશ્વકર્મા, આઈજીપી મુનિયા, એસપી પરમારના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યના દરિયા કિનારા વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે સમગ્ર રાજ્યના દરિયાકાંઠે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આ ડ્રાઈવ યોજવામાં આવી હતી. ડીવાયએસપી ચૌધરીના નેતૃત્વમાં જખૌ સેક્ટરના સમગ્ર મરીન કમાન્ડો ટીમ દ્વારા કોરસા, લીમલીવાંડ, મોહાડી સુધીના દરિયાઈ તટીય વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. માછીમારોને શંકાસ્પદ વ્યક્તિઓ તેમજ શંકાસ્પદ બોર્ડ, ડ્રગ્સ જેવા કેફી પદાર્થો, હેરાફેરી જેવા ગંભીર વિષયો પર ચર્ચા કરી મદદ કરવાની તકેદારી રાખવામાં આવી હતી. હાલ ચાલી રહેલા યુદ્ધના પરિસ્થિતિના કારણે તૂટી પડેલ જહાજો, બોટો તેમજ મિસાઇલ જેવા યુદ્ધમાં વપરાયેલા સાધનો જે તણાઈને દરિયા કિનારા સુધી આવે છે તે બાબતે પણ લોકોને અવગત કરવામાં આવ્યા હતા અને આ અંગેની જાણકારી આપવા અનુરોધ કરાયો હતો.